आज આપણે તૈયાર કરીશું વિસરાતી વાનગી અમૃત પાક। એ રીતે તૈયાર કરીશું કે જેમાં માવો, મિલ્ક પાવડર, મલાઈ કે દૂધની જરૂર બિલકુલ નહીં પડે। ઓછા ઘીમાં તૈયાર થશે અને એટલી સુપર સોફ્ટ અને હેલ્ધી કે તમે ગમે ત્યારે મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવવાનું પસંદ કરશો અને જ્યારે પણ અચાનક ગેસ્ટ આવે ત્યારે પણ ફટાફટ બનાવી શકો તે રીતે તૈયાર થશે। તો ચલો રેસીપી શરૂ કરીએ। તો જેમના માટે મેજરિંગ કપથી 1 કપ જેટલો રવો લેશું। અહીંયા માપ માટે ઘરમાં રહેલી વાટકીને પણ સેટ કરી શકાય। હવે જે કપથી રવો લીધો છે તેનો અડધો ચણાનો લોટ લેશું। ચણાનો લોટ લેવાથી આપણો અમૃત પાક ખાવામાં સોફ્ટ અને ફરસો થશે। હવે અહીંયા 3 મોટી ચમચી જેટલું જામેલું જે ઘી હોય ને તે લેશું। જો કે ઘી ઓગળતા લગભગ અહીંયા 1/4 કપ જેટલું થશે અને જામેલું છે તે 3 ચમચી જેટલું થશે। જનરલી અમૃત પાકમાં જેટલો લોટ હોય તેનું પોણા ભાગનું ઘી જોતું હોય છે, પણ આ રીતે તૈયાર કરશો તો ઓછા ઘીમાં તૈયાર થશે। હવે ધીમા ગેસની ફ્લેમ પર સતત ચલાવીને આપણો આ લોટ બરાબર શેકાઈ ના જાય, કલર થોડો બદલી ના જાય, શેકાવાથી સુગંધ ના આવે અને ચલાવતા થોડું હળવું ફીલ ના થાય, પ્લસ કડાઈને કે ચમચાને છોડવા ના લાગે અને ફૂલીને ઉપર ઉઠીને ના આવે ત્યાં સુધી શેકવાનું છે। જો લોટ પરફેક્ટ શેકાયો હશે તો જ અમૃત પાક ખાવામાં ફરસો અને મીઠો લાગશે, નહીં તો દાંતમાં ચીપકશે અને લાંબા સમય સુધી સારો પણ નહીં રહે। તો આ રીતે આપણે લોટ શેકવામાં થોડું ધ્યાન રાખવાનું છે। હવે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે શેકતા લગભગ 5-7 મિનિટ જેવો સમય થયો છે અને ગેસની ફ્લેમ ટોટલી ધીમી જ રાખવાની છે પૂરી પ્રોસેસમાં। તમે જોઈ શકો છો કે હવે લોટ આ રીતે ચલાવતા એકદમ હળવો ચલાવવામાં થઈ ગયો છે અને બધું જ આ રીતે મિશ્રણ હું ભેગું કરું છું છતાં પૂરા કડાઈમાં ફેલાઈ જાય છે અને એકદમ આપણો લોટ છે તે થોડો ફૂલીને ઉપર પણ આવવા લાગ્યો છે અને સાથે થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેની સુગંધ પણ સરસ રીતે ફેલાઈ ગઈ છે। હવે તમે જુઓ આ રીતે આપણે ભેગો કરીએ ને લોટ તેમ છતાં ફટાફટ ફેલાઈ જાય છે, મતલબ કે આ લોટ શેકાઈ ગયો છે તેનું ઇન્ડિકેશન છે। અને જો ચમચાની મદદથી તમે તેને એક ધાર કરો ને તો પણ એક ધાર નીચેની તરફ થઈ જાય છે। ચમચામાં બિલકુલ લોટ નથી ચીપકતો, મતલબ નિશાની છે કે આપણો આ લોટ બરાબર શેકાઈ ગયો છે। હવે અહીંયા આપણે લોટ તો શેકાઈ ગયો, પણ જો તમારે માવાનો ઉપયોગ કરવો હોય તો 1/4 કપ જેટલો કે અડધા કપ જેટલો માવો યુઝ કરી શકો છો, મિલ્ક પાવડર ઉમેરી શકો છો, દૂધ ઉમેરી શકો છો અથવા તો દૂધની મલાઈ પણ ઉમેરી શકો છો। પણ હું આમાંનું કંઈ જ ઉમેરવા નથી માગતી, કારણ કે આપણા અમૃત પાકને વધુ ટેસ્ટી, વધુ સમય સુધી સારો રહે અને ઓછા ઘીમાં તૈયાર થાય તેના માટે અડધા કપ જેટલું ટોપરાનું છીણ લઉં છું। ટોપરામાં ઇનબિલ્ટ તેલ હોય છે તો ઓછા ઘીમાં અમૃત પાક સારો બને છે, સાથે જ ટોપરું મીઠું પણ હોય છે તો માવાની અને મિલ્ક પાવડરની કમ્પેરિઝનમાં ટેસ્ટ સારો જ આવે છે। પણ મિલ્ક પાવડર હોય, માવો હોય, મલાઈ હોય કે દૂધ હોય તેની સામે ટોપરાની સેલ્ફ લાઈફ વધારે હોય છે, તો મેં આ બધું જ વિચારીને ટોપરાનો પાવડર યુઝ કર્યો છે। એન્ડ બીજું કે ઘણીવાર માવો આપણે ફ્રેશ પણ નથી મળતો અને ઘણી બધી એવી જગ્યા હોય છે કે ત્યાં માવો અવેલેબલ પણ નથી હોતો અને ઘણીવાર મલાઈ પણ નથી હોતી। તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મેં કાઢ્યું છે ને તે છે ટોપરાનું છીણ। આ રીતે આપણે સતત હવે 1 મિનિટ માટે ચલાવવાનું છે, કારણ કે ટોપરું શેકાતા સમય નથી લાગતો। કડાઈ અને લોટ બંને ગરમ છે, ગેસની ફ્લેમ ધીમી છે, તો જેવો ટોપરું શેકાશે કે પહેલાં કરતાં કલર થોડો વધારે ડાર્ક થઈ જશે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો તેવું। તો લોટ શેકાઈ ગયો છે, હવે તેને એક્સ્ટ્રા વાસણમાં કાઢી લેશું અને હવે તે જ કડાઈમાં આપણે ચાસણી તૈયાર કરીશું, પણ તે ચાસણી આપણે સાકરમાં તૈયાર કરીશું। તમે ખાંડમાં તૈયાર કરી શકો છો। મેં માત્ર અડધા કપ જેટલી જ મિશ્રી લીધી છે, સાકર લીધી છે અને તેમાં 1/4 કપ જેટલું પાણી લીધું છે। હવે ખાસ મિશ્રીને ઓગળતા થોડો સમય લાગે છે તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ આપણે સાકર ઓગાળવાની છે। જો તમારે સાકર થોડી મોટી હોય તો મિક્સરમાં તેનો પાવડર કરીને ઉપયોગમાં લેવો, જેથી સમય ના લાગે અને ગેસની ફ્લેમ હાઈ બિલકુલ ના રાખવી, નહીં તો સાકર નહીં ઓગળે અને પાણી બળી જશે, એ ખાસ ધ્યાન રાખવાનું। તો ધીમે ધીમે
આપણે ચલાવશું તો સાકર પણ ઓગળી જશે અને ચાસણી આવી જશે. સાથે ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર અને પછી આ રીતે ચલાવતા સાકર ઓગળે, 1-2 ઉફાણ આવે પછી આ રીતે ચાસણી ચેક કરી લેવાની. આપણે અહીંયા 1.5 થી 2 તારની ચાસણી કરવાની છે. અત્યારે ચોમાસાની સિઝન છે તો ભેજના કારણે વધારે ચાસણી લેવી પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો ચાસણી અત્યારે 2 તારની તૈયાર થઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે ગેસ ચાલુ નથી રાખવાનો અને બંધ ગેસની ફ્લેમ પર જ આ બધો જ શેકેલો લોટ મિક્સ કરી દઈશું અને પછી આ મિશ્રણને આપણે ચલાવશું. જેમ જેમ મિશ્રણ આપણે ચલાવતા જશું તેમ શરૂઆતમાં તે થોડું લૂઝ લાગશે, પણ જેમ જેમ મિક્સ થતું જશે તેમ ઘટ થવા લાગશે અને કડાઈને છોડીને બધું જ બેઝ ભેગું થવા લાગશે, કારણ કે આપણી ચાસણી પરફેક્ટ આવી છે. બીજું એ કે કદાચ તમને ચાસણી લેતા નથી આવડતું તો માત્ર સાકર ઓગળે અને 1-2 ઉફાણ આવે પછી આ રીતે લોટ મિક્સ કરી અને ધીમા ગેસની ફ્લેમ પર તમે ત્યાં સુધી ચલાવી શકો છો જ્યાં સુધી આ બધું જ બેઝ ભેગું ના થઈ જાય અને કડાઈને છોડવા ના લાગે. આ બંનેમાંથી કોઈ પણ એક પ્રોસેસ તમે કરી શકો છો. પણ આપણી ચાસણી પરફેક્ટ આવી હતી તો આપણે બંધ ગેસની ફ્લેમ પર બધું મિક્સ કર્યું તો આ રીતે બધું જ ભેગું થઈ ગયું છે અને હવે તેને સેટ કરવા માટે કોઈ ટ્રે હોય તેને ઘીથી ચીકણી કરી અને બધું જ ફેલાવી દઈશું. આરામથી ફેલાઈ જશે, બિલકુલ સમય નહીં લાગે અને પછી તેને ઠંડુ કરવાનું છે. તો 1.5-પોણી કલાક રાખશો તો આ બરાબર રીતે ઠંડુ થઈ જશે. આ સેટ થવામાં સમય નથી લાગતો. ફ્રીઝમાં રાખવાની પણ કોઈ જરૂર રહેશે નહીં. બસ ઉપરથી ઈચ્છા હોય તો કોઈ પણ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ કે પછી તમારી ચોઈસ હોય તે રીતે તમે સ્પ્રિંકલ કરી શકો છો. હું અહીંયા પિસ્તાની સ્લાઇસ સ્પ્રિંકલ કરી ઠંડુ થવા છોડી દઉં છું. એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ટુકડા કરી લઈશું. જનરલી ચોમાસાની સિઝન આવતા આપણા તહેવારોનું પણ માહોલ બનતો હોય છે અને તહેવારોની અંદર ખાસ કરીને મીઠાઈઓ તો બનતી જ હોય છે. તો કોઈ પણ તહેવારમાં અથવા મહેમાન આવે ત્યારે અથવા મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે તો તમે આ અમૃત પાક ઇઝીલી બનાવી શકો તે હેતુથી મેં રેસીપી શેર કરી છે. ટુકડા તમે જોઈ શકો છો આરામથી થઈ શકે છે. અંદરથી એકદમ સુપર સોફ્ટ છે અને બિલકુલ હાથમાં ના ચીપકે તેવો આપણો અમૃત પાક સેટ થયો છે. તો તમને મારી આ સુપર સોફ્ટ ડિલિશિયસ અમૃત પાક રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.